વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 પાઠ 5 જોઈશું. આપણે થોડા એક્સ્ટ્રા દાખલા જોઈએ એટલે જે રેન્જ અને પ્રદેશ કન્ફ્યુઝન ના રહે. ફરીથી એકવાર યાદ કરી લઈએ. આપણા જે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓના પ્રદેશ અને વિસ્તાર જે હતા એકવાર ફરીથી આપણે યાદ કરી લઈએ. તો સાઇન ઇન્વર્સ એનો પ્રદેશ હતો -1 થી 1 અને વિસ્તાર હતો -π/2 થી π/2. એ જ રીતે cos ઇન્વર્સ -1 થી 1, 0 થી π. tan ઇન્વર્સ એનો પ્રદેશ હતો આ અને વિસ્તાર વિકૃત તંત્ર -π/2 થી π/2. cot ઇન્વર્સ આ 0 થી π જેવું કરતા. cosec ઇન્વર્સ તો r -1 થી 1 to -π/2 π/2 minus 0. sec inverse r -1 થી 1 0 to π થી π minus π/2. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 6 વિધેયના પ્રતિવિધિ અને એના પ્રદેશ અને વિસ્તાર. અહીંયા પ્રદેશ છે અને વિસ્તાર. ફરી એટલા માટે યાદ કરીએ છીએ મિત્રો, આપણા સ્વાધ્યાયમાં જે દાખલા છે ત્યાં આની જરૂર પડે છે. તો હવે આપણે સાઇન ઇન્વર્સનો પ્રદેશ જે છે એ સાઇન વિધેયનો વિસ્તાર થઈ જશે. જેટલા પ્રદેશ છે એ મૂળ વિધેયના વિસ્તાર છે. અને આ જે વિસ્તાર છે સાઇન ઇન્વર્સનો એ મૂળ વિધેયનો વિસ્તાર નથી, પણ મૂળ વિધેયને એક એક બનાવવા માટે મુખ્ય શાખા છે, જેને આપણે વિસ્તાર જ કહીએ છીએ. એક એક વિધેય બની ગયા પછી આમ સાઇનનો પ્રદેશ છે, પ્રદેશ -π/2 થી π/2 નથી, એનો પ્રદેશ r છે, પણ એક એક ને વાક્ય બનાવવા -π/2 થી π/2. એટલે મિત્રો, આપણે યાદ રાખીશું કે 6 વિધેયના પ્રદેશ અને વિસ્તાર, ઇન્વર્સ વિધેયના પ્રદેશ અને વિસ્તાર. એટલે ઇન્વર્સ વિધેયના પ્રદેશ એ મૂળ વિધેયના વિસ્તાર જેટલા જ હોય. એટલે આપણે 11 વર્ગમાં મૂળ વિધેયના sin વિધેય cos tan એ વિધેયના પ્રદેશ અને વિસ્તાર શીખી ગયા. એનો જે વિસ્તાર છે એ જ અહીં પ્રદેશ થઈ જશે, પણ એનો પ્રદેશ છે એને આપણે કટ કરીને આપણે આલેખ દ્વારા જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો કે કઈ શાખામાં એક એક થાય છે, અને પછી ઇન્વર્સ શોધી એ વિસ્તાર અહીં જે છે -π/2 π/2 0 થી π sin ફેમિલી cos ફેમિલી એ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે sin ઇન્વર્સ જોડે થીટા કે x આવશે ત્યારે એ વખતે એનો પ્રદેશ લઈશું આપણે. એ થીટા શેમાં હોવો જોઈએ? પ્રદેશમાં. અને જ્યારે sin cos મૂળ વિધેય સાથે x કે થીટા આવે ત્યારે sin ઇન્વર્સનો વિસ્તાર થઈ જશે. એ વિસ્તાર લઈશું, એની અંદર હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા એક્સ્ટ્રા દાખલા લઈએ. કાલે આપણે સ્વાધ્યાય 2.1 જોઈ લીધું. હવે એમાં થોડા એક્સ્ટ્રા દાખલા જોઈએ જેથી આપણે કન્ફ્યુઝન નીકળી જાય. સાઇન ઇન્વર્સ sin 5π/2. આની મુખ્ય કિંમત મેળવવી છે, આની કિંમત શોધવી છે. તો sin ઇન્વર્સ sin 5π/2. ચલો વિદ્યાર્થી મિત્રો,
થશે sin ઇન્વર્સ sin મુજબ નીકળી જશે તો 5π/2 મળશે શું ચેક કરવાનું sin છે તો આ જે થીટા છે એ શું હોવું જોઈએ sin ઇન્વર્સ નો વિસ્તારની અંદર હોવું જોઈએ તો sin ઇન્વર્સ નો વિસ્તાર શું છે -π/2 થી π/2 પણ અહીં 5π/2 છે તો એના વિસ્તારમાં આવતું નથી તો આ કિંમત 5π/2 લઈ શકાય નહીં તો હવે એની કિંમત કઈ મળે એ કિંમત શોધવા માટે જો વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ કરે sin ની બાજુમાં જે થીટા છે એ ઇન્વર્સના વિસ્તારમાં આવવો જોઈએ એ ઇન્વર્સના વિસ્તારમાં ન આવે તો આપણે એને લાવી શકીએ છીએ આ 5π/2 ને -π/2 થી π/2 ની વચ્ચે આપણે લાવી શકીશું આપણે 11માં શીખી ગયા છે આ કિંમતને બદલતા તો આપણે એ રીતે કિંમત મેળવીને આની વેલ્યુ મળશે 5π/2 નહીં મળે અને બીજી કોઈ વેલ્યુ મળશે એ વેલ્યુ આપણે બધી કાઢીશું પણ જો એ sin ઇન્વર્સ ની જોડે કોઈ હશે થીટા એ પ્રદેશમાં નહીં હોય તો એ વખતે વેલ્યુ મળશે નહીં તો આપણે આગળ દાખલા જોઈશું કે ખ્યાલ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો તો આની કિંમત આપો છે તો આના બરાબર શું થાય sin ઇન્વર્સ ચલો sin ને આપણે 5π/2 છે એને -π/2 થી π/2 ની વચ્ચે લાવવું છે તો આને આપણે ફેરવી શકીએ 2π + 5/2 ठीक है 2π + 5/2 तो 4 4π + 1 5π/2 આની વેલ્યુ આ થઈ ગઈ ચલો હવે 2π + 5/2 કયું ચરણ આવે પ્રથમમાં તો બધા વિધેય ધન જો આપણે sin ની વાત થાય તો sin જે પ્રથમમાં ધન બધા જ ધન હોય sin પર ધન કાઢી વેલ્યુ શું દીધી છે sin π/2 લખી શકીએ ને વિદ્યાર્થી મિત્રો આને 11માં બરાબર અભ્યાસ કર્યો છે આપણે ચલો હવે sin ઇન્વર્સ અને sin નીકળી જશે તો હા કેમ કારણ કે -π/2 થી π/2 ની વચ્ચેને એક સમૃદ્ધ અંતરાલ છે જો એ tan હોય તો ના થાય અને sin છે તો sin નીકળી જશે તો વેલ્યુ આવશે π/2 કારણ π/2 belongs to -π/2 થી π/2 આગળ વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે સીધો જે થીટા છે એના વિસ્તારમાં જ હોય વિસ્તારમાં નહીં હોય તો વિસ્તાર એક શાખા હતી એ વિસ્તારની અંદર આપણે પ્રયત્ન કરીને લાવી શકીએ છીએ જો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો sin of sin inverse sin inverse 1/2 તો આના બરાબર 1/2 લખી શકાય છે ચેક કરીએ શું ચેક કરવાનું sin ક્યારે નીકળી જશે આની જોડે જે થીટા અથવા x છે કોની જોડે છે sin ઇન્વર્સ જોડે છે તો sin ઇન્વર્સ જોડે છે એનો મતલબ એ થયો કે sin ઇન્વર્સ ના પ્રદેશ -1 થી 1 માં હોવો જોઈએ તો -1 થી 1 માં 1/2 છે તો આ છે તો લખી શકાય તો આપણે અહીં કારણ દર્શાવી શકીએ 1/2 belongs to -1 થી 1 છે 1/2 ત્રીજો દાખલો આની જગ્યાએ sin ઇન્વર્સ 2 આવશે તો હવે આના બરાબર લખી શકીએ sin ક્યારે નીકળી જશે આ 2 એ ક્યાં હોય ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 2 ક્યાં હોય sin ઇન્વર્સ ના જોડે છે તો sin ઇન્વર્સ ના જોડે છે એનો અર્થ એ થાય કે sin ઇન્વર્સ ના પ્રદેશમાં હોય અને sin ઇન્વર્સ નો પ્રદેશ શું છે -1 થી 1 પણ આ તો 2 છે તો 2 -1 થી 1 માં આવશે નહીં એટલે આપણે લખી દઈશું બરાબર નોટ 2 કારણ 2 નોટ belongs to -1 થી 1 વિદ્યાર્થી મિત્રો હવે જેમ આપણે અહીં 5π/2 નહોતા પ્રદેશ
એટલે કે સાઈન ઇન્વર્સના વિસ્તારમાં હતા. તો આપણે વિસ્તારમાં લાવી દીધા. અહીં સાઈન ઇન્વર્સ 2 આ 2 એ સાઈન ઇન્વર્સના પ્રદેશમાં નથી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, તો પ્રદેશમાં ન હોય તો એ આગળ દાખલો બની શકીશું નહીં. એને આપણે ચેન્જ કરીને 2 માંથી કોઈ દિવસ -1 અને 1 ની વચ્ચેની કિંમત મેળવી શકીશું નહીં. કારણ કે વિસ્તાર જે છે ઇન્વર્સનો વિસ્તાર, તો ઇન્વર્સના વિસ્તારની અંદરની જો કોઈ કિંમત ન આવતી હોય તો આપણે ચેન્જ કરીને કરી શકીએ છીએ, પણ સાઈન ઇન્વર્સના પ્રદેશની અંદર કોઈ કિંમત નહીં હોય તો એ આપણે ચેન્જ કરી શકતા નથી. એટલે આની કિંમત 2a નહીં મળે અને બીજી કોઈ કિંમત શક્ય નથી. બીજી કોઈ કિંમત શક્ય નથી, એટલે અનડિફાઇન્ડ થઈ જશે, નોટ ડિફાઇન્ડ થઈ જશે. ચાલો હવે છે વિદ્યાર્થી મિત્રો જે બીજો દાખલો, સાઈન ઇન્વર્સ 1.5. ચલો અહીં સાઈન ઇન્વર્સ સાઈન 1.5 તો વિચાર કરો 1.5 થશે. વિદ્યાર્થી મિત્રો બોલો જાતે ચેક કરો. પ્રથમ દર્શક એમ થાય કે 1.5 -1 થી 1 માં ના આવે લખી દઈએ ના. પણ વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? અહીં 1.5 -1 થી 1 માં તો નથી, પણ આપણે પહેલા તમને કહી દીધું શું જોવાનું છે? સાઈન છે. સાઈન છે ત્યારે સાઈન ઇન્વર્સનો વિસ્તાર શું છે? વિસ્તારમાં આવતું. તો સાઈન ઇન્વર્સનો વિસ્તાર તો -π/2 થી π/2 છે. અહીં તો 1.5 છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો 1.5 -π/2 થી π/2 માં જો હોય તો આપણે લખી શકીએ 1.5. ન હોય તો લખી શકીએ નહીં. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ફરીથી દરેકને મગજમાં આવે જે સંખ્યા આપી હોય એટલે સીધો એને -1 થી 1 જ દેખાય. અને વિદ્યાર્થી મિત્રો એક થોડું આ પાઈ વિશે સમજી લઈએ. આપણે જે સાઈનનો પ્રદેશ લીધો, સાઈન ઇન્વર્સનો પ્રદેશ -1 થી 1, વિસ્તાર શું લીધો? -π/2 થી π/2. હવે અહીં શું આવે છે? એ સાઈન તો આના વિસ્તારમાં જવું છે. ઇન્વર્સ હતો પ્રદેશમાં નથી, જો ઇન્વર્સ હોત તો આપણે નથી વધ્યું 1.5 આમાં છે નહીં, પણ આ તો સાઈન છે તો સાઈન ઇન્વર્સના વિસ્તારમાં જવું પડે. તો આની અંદર છે કંઈક આ કિંમત આની અંદર છે એટલે તો અહીં તો પાછું પાઈ છે. તો વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં આવી જશે કે પાઈની કિંમત કેટલી છે? 22 અથવા 3.14 લઈ લઈએ આપણે, આસન મૂલ્ય છે ભાઈ. તો એ 22 કે 3.14 પણ લખી શકીએ. તો આનો જે વિસ્તાર છે આપણે આ રીતે પણ લખી શકીએ π/2 -π/2 એટલે પાઈની વેલ્યુ કેટલી? -3.14/2 એટલે શું થઈ જશે? -1.57 થી 1.57. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કારણ કે આવા જી અંદર જી એડવાન્સમાં આવા એક્ઝામ્પલ પૂછાય અને આપણે તો મગજમાં માની કે -1 થી 1 માં છે ને એ ફટાફટ લખી દઈએ કે 1.5 થશે નહીં. પરંતુ ખાસ હજુ ફરીને ફરી કહું છું, આખા ચક્રમાં આ જ વસ્તુ શીખવાની છે, સમજવાની છે કે જ્યારે સાઈન સાથે થીટા આવે ત્યારે એ થીટા સાઈન ઇન્વર્સના વિસ્તારમાં આવે. એટલે કે -π/2 છે તો એની અંદર આવવું જોઈએ. અહીં આપણે પાઈ સ્વરૂપે નથી આપે કે એવું જરૂરી નથી કે પાઈ સ્વરૂપે જ આપે. જે એંગલ છે પાઈ સ્વરૂપે આપે એવું નહીં. ઘણી વખતે થીટા સ્વરૂપે આવશે તો થીટામાંથી રેડિયનમાં ફેરવવું પડે, કારણ કે આપણો વિસ્તાર સંખ્યા જે રેડિયનમાં છે પાઈ સ્વરૂપે આવે તો પાઈની કિંમત મૂકીને જોવું પડે કે આપણે સાઈન
ઇન્વર્સનો વિસ્તાર આપણે લખી શકીએ. યાદ રાખજો -π/2 એનો અર્થ એ પણ થાય વિસ્તાર -1.57 થી 1.57. હવે વિચાર 1.5 આવી જશે આવશે એટલે 1.57 થી નાની થઈ 1.50 1.5 એટલે 1.50 તો આ અંદર છે તો આપણે લખી દઈએ આ થઈ જશે કારણ 1.5 belongs to -π/2 થી π/2 એટલે કે 1.5 belongs to -1.57 થી 1.57. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ શીખવાનું છે. સમજ પડી ગઈ? એટલે આપણે ગમે તેમ સાઈન ની જોડે શું છે કે સાઈન થીટામાં સાઈન ઇન્વર્સ થીટા છે કે સાઈન થીટા એ ખાસ જોવાનું છે. ફરીને સાઈન ઇન્વર્સ જોડે થીટા હોય તો એ સાઈન ઇન્વર્સના પ્રદેશમાં હોય, સાઈન જોડે થીટા હોય તો સાઈન ઇન્વર્સના વિસ્તારમાં. વિસ્તાર પાઈ સ્વરૂપે આપ્યો હોય તો એ વિસ્તારને આપણે જોઈ લઈશું, પણ પાઈ સ્વરૂપે ન હોય કોઈ સંખ્યા સ્વરૂપે આપી દીધો તો આપણે 3.14/2 કરીને જે વિસ્તાર જોયો એ રીતે આપણે સમજી શકીએ છીએ. પાંચમો साइन 4.34. चलो आनी किंमत 4.34 થશે એટલે વિચાર થશે મગજમાં ફટાફટ સાઈન અને જેવા 4.34 છે સાઈન ઇન્વર્સના વિસ્તારમાં છે ના -π/2 થી π/2 એટલે -1.57 થી +1.57 માં કિંમત આવતી નથી એટલે 4.34 છે. તો આની કિંમત આ તો થશે નહીં, પણ હવે બીજી થઈ શકે. તમને શરૂઆતમાં જ કહ્યું કે સાઈન ઇન્વર્સના વિસ્તારમાં કોઈ કિંમત ન આવતી હોય તો એને આપણે ચેન્જ કરી શકીએ. સાઈન ઇન્વર્સના પ્રદેશમાં નહીં આવતી હોય તેને કોઈ દિવસ ચેન્જ કરી શકીશું નહીં. આ નોટ યાદ રાખજો. સાઈન ઇન્વર્સના વિસ્તારમાં કોઈ કિંમત ન આવતી હોય તો આપણે એને ચેન્જ કરી શકીએ, પણ સાઈન ઇન્વર્સના પ્રદેશની અંદર જો કોઈ કિંમત ન આવતી હોય તો આપણે ક્યારેય ચેન્જ કરી શકીશું નહીં. આ તો કોના સાઈન x છે સાઈન થીટા તો એનો અર્થ થયો સાઈન ઇન્વર્સનો વિસ્તાર. વિસ્તારવાળી વાત સાઈન ઇન્વર્સના વિસ્તારની સાઈન સાથે છે ઇન્વર્સ સાથે નથી. બીજી રીતે આપણે યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો, ઇન્વર્સ સાથે હોય તો કોઈ કાળે ચેન્જ થશે નહીં, પણ સાઈન થીટા મૂળ વિધેય સાથે હશે x અને એ જો વિસ્તારમાં નહીં આવે તો આપણે એને ચેન્જ કરી શકીશું અને નોટ ડિફાઇન નહીં કહી શકીએ કારણ કે ચેન્જેબલ છે એટલે કે સાઈન સાથે છે ઇન્વર્સ સાથે નથી. ઇન્વર્સ સાથે હોય તો નોટ ચેન્જેબલ. ચલો તારે ચેન્જ કરીએ તો શું ચેન્જ થાય બરાબર ધ્યાન રાખજો. સાઈન ઇન્વર્સ સાઈન ચલો 4.34 છે એટલે આપણે જેમ π/2 5/2 7/2 એટલે પાઈ પ્લસ કરીને કરતા તો આપણે આને એવું કરીએ પાઈ એટલે 3.14 પ્લસ 3.14 પ્લસ 1.2 ચલો કરો શરૂઆત 4.34 થઈ જાય
લખાય ના રીતે અને સ્પષ્ટ કરી આના ભાગ પાડી હવે 3.14 કેટલા પાઈ લીધા પાઈ પ્લસ થીટા સાદી રીતે સાઈન ઇન્વર્સ કરી સાઈન ચલો પાઈ પ્લસ થીટા તો કઈ ચરણ આવશે પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં સાઈન કેવો હોય ઋણ તો સાઈન ઇન્વર્સ માઈનસ સાઈન 1.2 ચલાવ્યો વિદ્યાર્થી મિત્રો હવે એ માઈનસ છે તો સાઈન ઇન્વર્સ માઈનસ હોય તો આગળ માઈનસ કોમન તો આપણે પેલા જે કોઈ નિયમ જોયું સાઈન ઇન્વર્સ સાઈન 1.2 હવે સાઈન ઇન્વર્સ અને સાઈન કેન્સલ તો આપણને શું કિંમત મળશે 1.2 છે સરસ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણને પહેલી નજરે એવું લાગતું હતું કે આની કિંમત તો મળે નહીં પણ મળે કેટલી કિંમત મળશે -1/2 વિદ્યાર્થી મિત્રો એ રીતે cos ઇન્વર્સ tan ઇન્વર્સ દરેકના પ્રદેશ અને વિસ્તાર અલગ છે પણ આ જ રીતે એમાં પણ ધ્યાન રાખીને દાખલા ગણવાના છે બધું પ્રેક્ટિસ કરજો જેટલા દાખલા મળે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમે પરફેક્ટ બની જશો પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ માણસને પરફેક્ટ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ તો કે સાઈન ઇન્વર્સની જગ્યાએ કોસ ઇન્વર્સ સેક ઇન્વર્સ કોસેક ઇન્વર્સ બધું લઈ શકીએ છીએ પણ આપણે સાઈન ઇન્વર્સ પરથી જોયું જે સાચું સમજવાનું હતું એ તમને સમજ પડી ગઈ હશે હજુ દાખલા ગણજો અને એ પણ ન સમજાય તો મને પૂછજો ચલો હવે આપણે આગળ જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા સૂત્રો જોઈ લઈએ તો આપણે જેમ વિધેયના સૂત્રો જોયા સાઈન ને કોસમાં કોસ ને સેક માં સેક ને ટેન માં ફેરવવાનું આંતર સંબંધના જે સૂત્રો જોયા એવા જ ઇન્વર્સના સૂત્રો જોઈએ તો સૌપ્રથમ sin ઇન્વર્સ x બરાબર y તો x બરાબર શું મને આપણને sin પણ જ્યાં x બિલોંગ્સ ટુ શું હોય sin ઇન્વર્સ ની સાથે x છે તો sin ઇન્વર્સ ના પ્રદેશમાં હોવું જોઈએ અને દરેક y બિલોંગ્સ ટુ sin y कैसे sin y आ बाजू तो sin સાથે જે પ્રદેશ π/2 થી π/2 मिलશે sin इनवर्स x बराबर चलो cos इनवर्स x बराबर हो गया ये तो x बराबर cos એનો અર્થ થયો જ્યાં આ ફરીથી રિવિઝન જ છે પ્રદેશ અને વિસ્તારનો વારંવાર આનો જ આવે છે યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો x belongs to -1 થી 1 એટલે cos ઇન્વર્સ x નો પ્રદેશ cos y તો વિસ્તાર 0 થી અને એની અંદર વિદ્યાર્થી મિત્રો તો વાત નહીં રિપીટેશન થઈ જશે તો એ રીતે tan ઇન્વર્સ x બરાબર y જાતે પણ થોડું પણ વિચારો tan y યા ચલો વિદ્યાર્થી મિત્રો શું આવશે tan ઇન્વર્સ સાથે x છે તો tan ઇન્વર્સ નો
પ્રદેશ શું હતો આ tan ઇન્વર્સ નો પ્રદેશ આ તો r હોય અને y બિલોંગ્સ ટુ tan ઇન્વર્સ નો વિસ્તાર વિવૃત અંતરાલમાં pi by 3 pi by 12 ફેમિલી sin ફેમિલી pi by 2 વાળું ફેમિલી ચલો cot ઇન્વર્સ x y તો x બરાબર cot y જ્યાં દરેક x belongs to r અને y belongs to 0 થી pi cos વિવૃત અંતરાલ ચાલો વિદ્યાર્થીનો વિવૃત અંતરાલ એ જ રીતે 5 નંબર cosec ઇન્વર્સ x બરાબર y હોય તો x બરાબર cos y cosec y જ્યાં x belongs to cos inverse x નો પ્રદેશ r minus 1 થી 1 અને y belongs to કયું ફેમિલી sin ફેમિલી minus pi by 2 થી pi by 2 y belongs to minus pi by 2 થી pi by 2 સંપૂર્ણ અંતરાલ minus 0 એ જ રીતે છઠ્ઠું sec inverse x બરાબર y તો x બરાબર sec y જ્યાં x belongs to r minus 1 થી 1 અને y belongs to cos family minus pi by 2 આ એક રિવિઝન જ થઈ ગયું ફરીથી આપણે છ સૂત્રો હવે આગળ હવે આંતર સંબંધના સૂત્રો આપણે sec ને cosec માં ફેરવી શકીએ cos ને sec માં ફેરવી શકીએ tan ને cot માં ફેરવી શકીએ sin ને cos માં પણ ફેરવી શકીએ છીએ તો એ જે સૂત્રો હતા એ વિધેયના હવે એના પ્રતિવિધેયના આંતર સંબંધો જોઈએ તો ચલો sin ઇન્વર્સ x આપણને આપ્યું છે તો મારે આને sin નો બેસ cosec ઇન્વર્સ માં ફેરવવું છે sin ને x માં ફેરવવું છે cosec માં ફેરવી શકાય cos માં પણ ફેરવી શકાય મારે પહેલા વ્યસ્તના સૂત્રો જોવા છે પ્રતિવિધેયના વ્યસ્તના સૂત્રો તો આનો વ્યસ્ત કરીએ તો જેમ sin x છે તો એનો વ્યસ્ત શું થઈ જશે 1/sin એટલે શું થઈ જાય cos तो sin इनवर्स x નો વ્યસ્ત 1/sin इनवर्स x ના ઇનવર્સ વિધેય છે sin ઇનવર્સ x છે 1/sin ઇનવર્સ x કોઈ દિવસ થશે નહીં આ માઈનસ ઘાત નથી ઇનવર્સ એ sin નો ઘાત 1 છે તો એ નીચે ગયો એ ઇનવર્સ -1 ઘાત નથી ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ तो आ रीते तो लखी શકીએ ક્યારે ભૂલ ન કરતા કે ભાઈ બ્રશ કરો ચલો બાદ નીચે લખી દઈએ અહીં જો શું થાય છે ખ્યાલ આવશે બધાને ચલો તો હવે sin ઇન્વર્સ x છે તો એના બરાબર શું લે y sin ઇન્વર્સ x બરાબર લઈ લઈએ હવે તો x બરાબર શું મળે આપણને sin ના પણ ક્યારે આદર્શ શરત તો જોઈ જ્યાં શું લખી દઈએ દરેક x વિદ્યાર્થી x બરાબર ઇન્વર્સ આવે તો પ્રદેશ કોણ -1 થી 1
અને y બિલોંગ્સ ટુ sin y તો -π/2 થી π/2 માં જશે. જ્યાં હોય તો આપણે x બરાબર sin y લખીશું. જો કે આપણું જે પ્રકરણ છે એની અંદર સ્પષ્ટ વાત છે કે આપણે વિસ્તારની અંદર છીએ કે એક વિધેય બની ગયું છે અને આપણે મૂળ જે કિંમત શાખા છે એ એમ જ છે થીટા એવું સમજીને જ કરવાનું છે. તો અહીં x બરાબર sin y. હવે મારે sin ને જેવો ફેરવી દેવું છે cosec માં. તો હું શું લખી શકું? x બરાબર 1 અહીં તો લખાય ને તો સાથે વિધેય છે ઇન્વર્સ માં ન લખી શકીએ પણ આપણે તો લખી શકીએ. ચલો હવે cosec y આ બાજુ લાવો અથવા તમે રદ કરી દઈએ તો શું થઈ ગયું 1/x x ની નીચે લઈ cosec આવું અથવા તો બંનેને રદ કરી દઈએ. બીજા cosec y બરાબર 1/x. તો y બરાબર શું થાય? cosec ઇન્વર્સ 1/x. cosec નામ દીધી તમને કહ્યું ને બધાના રેન્જ માં જ છે. તો હવે y એટલે શું? એના માટે y લીધો તો sin ઇન્વર્સ x તો y ની કિંમત પાછી મૂકી દઈએ. તો sin ઇન્વર્સ x બરાબર શું મળ્યું આપણને? cosec ઇન્વર્સ 1/x. વિદ્યાર્થી મિત્રો આ એક અગત્યનું પરિણામ છે અને કઈ રીતે મળ્યું એ પણ તમને બતાવ્યું છે. આપણે આ યાદ રાખીશું. તો sin ઇન્વર્સ x તો cosec ઇન્વર્સ 1/x. એ જ રીતે cos ઇન્વર્સ x તો શું મળશે? sec ઇન્વર્સ 1/x. નો વ્યસ્ત થઈ જશે. હવે આનું આ વસ્તુ જે છે sec sin ઇન્વર્સ x y છે તો એવું આવે કે cosec ઇન્વર્સ x બરાબર શું લખાય? cosec ને મારે sin માં ફેરવવું છે તો sin ઇન્વર્સ 1/x લખી શકું. જો મિત્રો આપણે શું કરતા હતા? sin x નો વ્યસ્ત કરવો હોય તો 1/cosec x કરતા હતા. અહીં 1/cosec ના થયું. cosec ઇન્વર્સ તો થયું પણ ખાલી થીટાનો જ વ્યસ્ત થયો. બસ આ સમજવાનું છે. ઇન્વર્સ વિધેયો જે સાદા વિધેયોના સૂત્રો હતા એના જેવા જ છે પણ એની અંદર જે વિધેયને સૂત્ર લાગુ પડતું હતું એની જગ્યાએ ફક્ત થીટાને જ લાગુ પડશે. તો cosec ઇન્વર્સ x તો cosec નો વ્યસ્ત sin તો sin ઇન્વર્સ x નું શું થઈ જશે? 1/x થઈ જશે. એ રીતે મિત્રો બીજું cos ઇન્વર્સ. cos નો આપણે સેટ બનાવી દઈએ. તો cos ઇન્વર્સ x બરાબર શું લઈ લઈએ? y. એ જ પ્રમાણે જ્યાં x belongs to -1 થી 1 y belongs to 0 થી 5 તો એ બદલાશે y. x તો પ્રદેશ. ચલો તો અહીં x બરાબર શું થઈ જશે? cos y cos પડી બંને બાજુ cos લઈએ cos ઇન્વર્સ કટ કારણ કે આ રેન્જમાં છે. તો x બરાબર 1/cos નો વ્યસ્ત sec y તો sec y બરાબર 1/x. તો x બરાબર sec ઇન્વર્સ 1/x કે y. અને y એટલે શું લીધું છે? y cos ઇન્વર્સ x બરાબર sec ઇન્વર્સ 1/x. બીજું સૂત્ર છે એ રીતે sin ને cosec ઇન્વર્સ માં sin ઇન્વર્સ ને cosec ઇન્વર્સ માં cos ઇન્વર્સ ને sec ઇન્વર્સ માં તે જ રીતે આપણે બધા પ્રૂફ થઈ ગઈ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એ જ રીતે ત્રીજું સૂત્ર આપણને મળશે tan ઇન્વર્સ x. ચલો હવે ખ્યાલ આવી ગયો કે એનો વ્યસ્ત cot ઇન્વર્સ શું બની જશે? 1/x. આ જ રીતે આપણે મેળવી શકીએ. થઈ ગયા 3 વ્યસ્તના સૂત્રો ઇન્વર્સના વ્યસ્તના સૂત્રો. શું કહેવાય? ઇન્વર્સના વ્યસ્તના સૂત્રો કરી લો. ઇન્વર્સના વ્યસ્તના સૂત્રો. હવે સ્વાભાવિક છે sin ઇન્વર્સ તો cosec ઇન્વર્સ 1/x. એ જ રીતે cosec ઇન્વર્સ x તો sin ઇન્વર્સ 1/x.
એટલે બીજા ત્રણ મળી જાય સૂત્રો આના પરથી જ, કારણ કે એકબીજાના વ્યસ્ત છે. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? આગળ ત્રણ સૂત્રો થયા. હવે મેં કહ્યું ને તમને કે સાઈન ને કોસમાં ફેરવી દેવું છે, તો વ્યસ્તનું સૂત્ર નથી તો સાઈન ઇન્વર્સ x છે, મારે આને કોસ ઇન્વર્સમાં ફેરવવું છે. તો શું કરીશ? પહેલા તો આના બરાબર શું લઈ લઈએ? y एक सिस्टम x belongs to -1 and y belongs to -π/2 થી π/2. જો કે આપણી એનસીઆરટી ને એમ જ કહે છે કે આપણો અભ્યાસક્રમ જ એટલો છે ઉચ્ચમાં કે આ બધા એના મુખ્ય શાખા પ્રદેશમાં મુખ્ય શાખા જે છે કિંમત શાખા એ જેનો વિસ્તાર છે. પરંતુ આગળ જ્યારે અભ્યાસ કરીશું અથવા જે જીની એક્ઝામ હશે એમાં આપણે બધો ખ્યાલ રાખવો પડે, એટલે જ આપણે એકદમ શાંતિથી ધીરે ધીરે સમજ પડે, એકદમ સહજ પડે. જો આ સૂત્રો સમજાઈ ગયા, મગજમાં બેસી ગયા, એકદમ ઈઝી હોય છે ચેપ્ટર છે. ચલો વિદ્યાર્થી, sin ઇન્વર્સ x બરાબર y છે. આપણે y લઈ લીધું. આપણે શેમાં ફેરવવું છે? sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ. તો અહીં x બરાબર શું થઈ જશે? sin. આમ ન લખી શકીએ પણ આની અંદર છે તે લખી શકીએ. આપણે જોયા છે સૂત્ર. ચલો તો અહીં x, હવે sin y ને આપણે ફેરવતા આવડે છે. sin y ને આપણે cos y માં ફેરવવું હોય તો શીખી ગયા છીએ કે sin θ sin સ્ક્વેર θ બરાબર cos સ્ક્વેર θ. યાદ છે મિત્રો? sin સ્ક્વેર θ cos સ્ક્વેર θ 1, तो sin स्क्वायर थीटा 1 माइनस cos स्क्वायर थीटा, तो sin थीटा √1 माइनस cos स्क्वायर थीटा, √1 माइनस cos स्क्वायर, तो sin ने cos में ફેરવવા માટે શું કરીએ? √1 માइनस cos સ્ક્વાयर થીટા લખીએ. તો √1 માइनस cos સ્ક્વાयर y. તો અહીં x 1 માइनस cos સ્ક્વેર y છે. તો હવે આપણે વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ, ત્યાં પ્લસ માઇનસ અને આપણે પ્લસ માઇનસ પણ વર્ગ કરીશું તો પાછો નીકળી જશે. તો હવે આપણે અહીં cos સ્ક્વેર y છે, આપણે શું લાવવું છે? y. તો પહેલા cos સ્ક્વેર y લખી દઈએ. 1 माइनस x स्क्वायर, तो cos y √1 माइनस x स्क्वायर, तो y बराबर cos आ बाजू લઈ લઈએ, આમ તો ન લઈ જવાય પણ એક અંદર પ્રદેશ અને વિસ્તારમાં છે √1 માઇનસ x. તો આપણું સૂત્ર થયું તો y ને y શું લખી દઈશું? sin इनवर्स x. तो sin इनवर्स x ने શું કરી દેવું છે? cos इनवर्स માં. તો શું થશે? 1 માઈનસ x સ્ક્વેર. સૂત્ર યાદ રાખીશું. તો sin इनवर्स અને cos इनवर्स માં ફેરવવું છે. એ જ રીતે cos इनवर्स ને sin इनवर्स માં ફેરવવું હોય. તો cos इनवर्स x બરાબર શું થઈ જશે? sin इनवर्स 1 माइनस x स्क्वायर. तो अपन सूत्र शुरू करें. विद्यार्थी मित्रों समझाय है कि અહીં જે છે કિંમત sin ઇન્વર્સ, ચલો sin ને cos માં ફેરવવું છે, તો sin ને cos માં ફેરવવું હોય તો આપણે સૂત્ર શીખ્યા હતા
કોઈ sin થીટા છે ને cos થીટામાં ફેરવવો છે તો સૂત્ર શું લખાય sin x √1 - cos square x કરતા અહીં જોઈ વિદ્યાર્થી મિત્રો અહીં ઇન્વર્સ છે તો ખાલી cos નહીં ખાલી x જ લખાશે તો અહીં શું થશે sin inverse x બરાબર શું લખાય cos inverse થીટા નું સૂત્ર લાગશે x માં નથી 1 - x એવરેજ વિદ્યાર્થી મિત્રો sin ની cos inverse માં cos ને sin inverse માં ફેરવતા શીખી ગયા આપણે સૂત્ર નોટ કરી લેશું વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રદેશ અને રેન્જમાં હોવા જોઈએ એટલે તમને સમજાય છે ને કે યુનિવર્સના પ્રદેશ અને વિસ્તાર કેટલા મહત્વના છે દરેક દાખલામાં દરેક થિયરીમાં એ આવી જશે